જય અટકેશ, જય અંબે. પ્રવીણ માકડ ફ્રોમ ઇન્ડિયા, ગુજરાત, રાજકોટ. ગરુડ પુરાણ, અધ્યાય 18. શ્રી ગરુડે કશ્યપને કહેલું શ્રી મૃત્યુંજયનું પૂજન. સૂત બોલ્યા, હવે શ્રી ગરુડે કશ્યપને કહેલું મૃત્યુંજયનું પૂજન હું તમને કહું છું. તે ઉદ્ધારપૂર્વક હોય, પુણ્યકારક, પવિત્ર તથા સર્વદેવોમય મનાયું છે. પહેલાં ઓમકારનો ઉદ્ધાર કરી, તે પછી ઝુંકાર તથા ત્રીજો વિસર્ગ સહિત 100 એમ ત્રણેય અક્ષરનો તે મંત્ર મૃત્યુનું તથા દરિદ્રપણાનું મર્દન કરનારું છે. એ 3 અક્ષરોવાળો તે મહામંત્ર અમૃતેશ કહેવાય છે. તેનું પૂજન એક સરખું યોગ્ય મનાયું છે. તેમજ એ 3 અક્ષરોવાળા મહામંત્રનો જપ કરવાથી મનુષ્યો મૃત્યુથી રહિત તથા સર્વ પાપોથી પણ રહિત થાય છે. આ મંત્રનો 100 વાર જપ કરવાથી મનુષ્ય વેદનું ફળ તથા યજ્ઞનું અને તીર્થોનું પણ ફળ મેળવે છે. એટલું જ નહીં, પણ 3 સંધ્યાના સમયે આ મંત્રનો 108 જપ જો જપે તો મૃત્યુને તથા શત્રુને પણ તે જીતે છે. ધોળા કમળમાં રહેલા વરદ તથા અભયનું હાથમાં ધ્યાન ધરવું, તેમજ 2 હાથ વડે અમૃતેશ્વર નામના અમૃતપૂર્ણ કલશનું પણ ધ્યાન ધરવું, તેમજ તેના અંગમાં રહેલા અમૃતભાષીની દેવીનું પણ ધ્યાન ધરવું. 1 મહિના સુધી 3 સંધ્યા સમયે એક બાજુ એકલા બેસી જે માણસ ઉપર કહેલા મહામંત્રનો જો જપ કરે તો જરા, ગળપણ, મૃત્યુ, મોટા રોગોને, શત્રુને પણ જીતે છે. જીવને શાંતિ આપનાર પણ થાય છે. જે પૂજા કરનારો આસ્થાપન, સ્થાપન, રોધ, સન્નિધાન, નિવેશન, વાદિત્ર, આચમન, સ્નાન, અર્ઘ્ય, ગુરુ, લેપન, દીપક, અંબર, વસ્ત્ર, ભૂષણ, નૈવેદ્ય, પાન, પાણી, શરબત વગેરે પીવાનું શુદ્ધ જળ, માત્રા, જપ, ધ્યાન, દક્ષિણા, આહુતિ, સ્તુતિ, વાદ્ય, ગીત, નૃત્ય, ન્યાસ, યોગ, પ્રદક્ષિણા, પ્રાણાયામ, મંત્ર, યજ્ઞ એ પ્રમાણે ષડંગ આદિ પ્રકારનું પૂજન કર્યું છે. તે પૂજન પરમેશ્વરના મુખથી કહેવાયું છે. પ્રથમ શરૂઆતમાં અર્ઘ્યપાસનું પૂજન કરાય છે. તે પછી વસ્ત્રથી તાડણ પ્રહાર કરાય છે. કવચ વડે શોધન કરાય. તે પછી અમૃતીકરણ, તે પછી આધાર શક્તિ આદિની પૂજા કરાય. પછી આસન પર પ્રાણાયામ કરવો, તે પછી પિંડ શુદ્ધિ કરવું, તે પછી શોષણ આદિથી સ્મરણ કરવું, પછી પોતાના આત્માને દેવરૂપ ગણી હાથમાં અંગોમાં ન્યાસ કરવો, પોતાના આત્માને હૃદયકર્મમાં જ્યોતિરૂપમાંની પૂજન કરવું, મૂર્તિમાં કે સ્ટંડિલમાં પોતાના તેજસ્વી આત્માને ઉદ્દેશી પૂજન કરવું, આત્માને ઉદ્દેશી ધોળું પુષ્પ ચડાવવું, અને દ્વારની પૂજા માટે આધાર શક્તિમાં ઉત્પન્ન થતી શક્તિની પૂજા કરવી, દેવમાં પોતાનું સાનિધ્ય કે એકતા ગણી દેવના પરિવારનું પણ પૂજન કરવું. પછી દિશાના વિભાગ અનુસાર 6 અંગની પૂજા માટે તૈયારી કરવી, અને ધર્મ આદિ, ઇન્દ્ર આદિ દેવોને આદિ સહિત પરિવારથી યુક્ત કલ્પવા. 4 વેદો, મુહૂર્તો પણ કલ્પના જોઈએ. આ પૂજા ભોગ તથા મોક્ષને આપનારી છે. તેમાં શરૂઆતમાં માતૃકાના સમુદાયનું, નંદીનું, ગંગાનું પણ પૂજન કરવું, મહાકાલનું, યમુનાનું પૂજન દહેલીમાં કરવું, અને ઓમ અમૃતેશ્વર ભૈરવાય નમઃ, ઓમ અમૃતેશ્વર ભૈરવને નમસ્કાર હો. તેમજ અંજુત સહ સૂર્યાય નમઃ, અંજુ તથા સહ બીજના ઉચ્ચારપૂર્વક સૂર્યને નમસ્કાર એમ કહી શિવાય નમઃ, કૃષ્ણાય નમઃ, ભ્રમણાય ચ નમઃ, ગણાય ચ નમઃ, ચંડિકાય ચ નમઃ, સરસ્વતીય નમઃ આ પ્રમાણે પૂજન કરવું. અસ્તુ. પ્લીઝ શેર એન્ડ સબસ્ક્રાઈબ. મંગલમયમાં મંગલ કરજો. મંગલા.